અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સોમવારના રોજ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગીતા શ્રીવત્સન, અતિથિ વિશેષ તરીકે મિશેલ ગણેશજીની, રશ્મિ જોશી અને ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફરવારા, પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલ ગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકો ઉપસ્થિતિમાં મહિલા દિવસોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગીતા શ્રીવત્સનને પોતાના વ્યક્તિત્વમાં કહ્યું હતું કે દરેક મહિલા પોતે પ્રતિભાવના જ હોય છે, પરંતુ એને એની અંદર છુપાયેલી પ્રતિભા અને શક્તિની ખબર નથી હોતી. સ્ત્રીઓ પોતે જ પોતાની અંદરની શક્તિઓને ઓળખી પડે અને સમાજને યોગદાન આપવા માટે આગળ આવવું પડશે. અતિથિ વિશેષ મિશેલ ગણેશજીની રશ્મિએ જોશી જણાવ્યું હતું કે હવે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. મહિલાઓ ધારે તો ઘણું બધું પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓ જ જે બાબતે આગળ આવવાની જરૂર છે. સ્કૂલના પ્રમુખ નાઝુ ફરવારે જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, દેશ અને સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે આજના આ વિકસિત દેશમાં મહિલાઓનો ખૂબ મોટો ફાળો છે.